તો બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોવાથી રાજ્યમાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। આજની રાતથી આવતીકાલ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। ખાસ કરીને ભાવનગર, બોટાદ, અમદાવાદ, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। અને આજે રાત્રિથી જ અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। આ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે। એની સાથે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે। કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે।